પ્રકારના વિધેયો અને તેનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ વેરિયસ ફંક્શન્સ ઇન ઓલ કેટેગરીઝ ઓફ એમએસ એક્સેલ. વિવિધ શ્રેણીના વિધેય. વિધેય એટલે ફંક્શન. માઇક્રોસોફ્ટ એક્સેલમાં કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગમાં લેવાતા વિધેયને ફંક્શન તરીકે ઓળખવામાં આવે છે. ફંક્શન વડે ખૂબ જ ઝડપથી, સરળતાથી અને સચોટ રીતે વિવિધ પ્રકારની ગણતરી કરી શકાય છે. આ માટે સૂત્ર, સમીકરણ કે ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. વિવિધ પ્રકારના ફંક્શનનો ઉપયોગ કરવા માટે ફોર્મ્યુલા બારની બાજુમાં રહેલા કટ ચિહ્ન પર ક્લિક કરવામાં આવે છે અથવા મેનુ બારમાં જોવા મળતા ફોર્મ્યુલા ટેબમાં ઉપલબ્ધ ઇન્સર્ટ ફંક્શન બટન પર ક્લિક કરીને વિવિધ ફંક્શનને ઉમેરી શકાય છે. ઇન્સર્ટ ફંક્શન ડાયલોગ બોક્સમાં નીચે દર્શાવેલી વિવિધ કેટેગરી હેઠળ ફંક્શન જોવા મળે છે, જેમાં સિલેક્ટ કેટેગરી હેઠળ મનપસંદ કેટેગરી પસંદ કરતા સિલેક્ટ એ ફંક્શનમાં તેને અનુરૂપ વિવિધ ફંક્શન જોવા મળે છે. હવે અહીંયા વિવિધ ફંક્શન કયા તો ફાઇનાન્શિયલ, મેથ એન્ટ્રી, ટ્રિગ્નોમેટ્રિક, લુકઅપ એન્ડ રેફરન્સ, ટેક્સ્ટ, ઇન્ફોર્મેશન ક્યુ, ડેટ એન્ડ ટાઈમ, સ્ટેટિસ્ટિકલ, ડેટાબેઝ, લોજિકલ, એન્જિનિયરિંગ વગેરે પ્રકારના ફંક્શન જોવામાં આવે છે. એમાંથી આપણે અહીંયા અત્યારે માહિતી મેળવીએ. ટેક્સ્ટ આધારિત ફંક્શન. ટેક્સ્ટ આધારિત ફંક્શનમાં ટેક્સ્ટ એટલે કે લખાણ આધારિત વિવિધ ફંક્શન અને તેનો ઉપયોગ નીચે મુજબ છે. એમાં પહેલું છે લોઅર. લોઅર એટલે એ શું કરે તો આપણે જે સિન્ટેક્સ આપી હોય કે સ્ટ્રિંગ આપી હોય તેને લોઅરમાં કન્વર્ટ કરે છે. એટલે કે આપેલ લખાણને સ્મોલ એટલે કે નાના અક્ષરો, મૂળાક્ષરોમાં દર્શાવવા માટે લોઅર ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં લખાણને અવતરણ ચિહ્ન ની વચ્ચે ઉમેરવામાં આવે છે. વાક્ય રચના લોઅર બ્રેકેટમાં ટેક્સ્ટ. ટેક્સ્ટમાં આપણે જે સ્ટ્રિંગ આપી હોય તે દર્શાવવામાં આવે છે. લોઅર આકાશ પ્રકાર પબ્લિકેશન. એમાં એ અને પી કેપિટલ છે, જે રિઝલ્ટમાં આપણને એ અને પી અહીં સ્મોલ જોવા મળશે. અપર આપેલ લખાણને કેપિટલ એટલે કે મોટા મૂળાક્ષરોમાં દર્શાવવા માટે અપર ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અપર ટેક્સ્ટ. ટેક્સ્ટમાં અગેન અહીંયા કોઈ જે સ્ટ્રિંગ આપી હોય અહીંયા આપણે આકાશ પબ્લિકેશન આપીએ છીએ તો એ શું કરે છે એને કેપિટલમાં કન્વર્ટ કરી દે છે. 3 નંબર છે ટ્રીમ. ટ્રીમ શું કરે તો વધારાની જગ્યાને દૂર કરે છે. તેના વિશે વધારે માહિતી મેળવીએ તો આપેલ લખાણમાંથી વધારાની ખાલી જગ્યાઓને દૂર કરીને લખાણને દર્શાવવા માટે ટ્રીમ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તે ફક્ત લખાણમાંથી વધારાની ખાલી જગ્યા એટલે કે સ્પેસને દૂર કરવાનું કાર્ય કરે છે. અહીં લખાણને અવતરણ ચિહ્નની વચ્ચે દર્શાવવામાં આવે છે. વાક્ય રચના ટ્રીમ ટેક્સ્ટ. હવે ટ્રીમમાં આકાશ પબ્લિકેશન લખ્યું છે એમાં અહીંયા એક કરતાં વધારે સ્પેસ છોડેલી છે. તો રિઝલ્ટમાં આપણને શું કરે છે એક જ સ્પેસ આપે છે અને પરિણામ બીજી બધી સ્પેસ દૂર કરે છે. કોન્કેટનેટ. આપેલ શાબ્દિક લખાણની બે સ્ટ્રિંગને જોડવા માટે કોન્કેટનેટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં લખાણને અવતરણ ચિહ્નની વચ્ચે ઉમેરવામાં આવે છે. જોકે કોન્કેટનેટ ફંક્શનની જગ્યાએ બે સ્ટ્રિંગને જોડવા માટે એન ચિહ્નનો પણ ઉપયોગ કરવામાં આવે છે. વાક્ય રચના કોન્કેટનેટ અને ટેક્સ્ટ. એમાં આકાશ અને પબ્લિકેશન બે અલગ અલગ સ્ટ્રિંગ ભેગી કોન્કેટ કરવાની છે. એટલે રિઝલ્ટમાં એ આકાશ પબ્લિકેશન આ રીતે દર્શાવશે. અહીંયા વચ્ચે સ્પેસ આવશે ને. અને બીજું એન પર્સનનો પણ ઉપયોગ કરીને પણ આપણે કોન્કેટનેટ કરી શકીએ છીએ. હવે લેફ્ટ. આપેલ લખાણમાંથી ડાબી બાજુના અક્ષરોને દર્શાવવા માટે લેફ્ટ ફંક્શનનો ઉપયોગ કરે છે. અહીંયા લેફ્ટ વાક્ય રચનામાં લેફ્ટ ટેક્સ્ટ અને જેટલા કેરેક્ટર જોતા હોય એટલા કેરેક્ટર અહીંયા લખવાના હોય છે. ઉદાહરણ લેફ્ટ આકાશ 3 તો આગળના જે 3 કેરેક્ટર છે અહીંયા ડિસ્પ્લે કરશે. મિડ. આપેલ લખાણમાંથી કોઈ ચોક્કસ અક્ષર શરૂ કરીને કોઈ ચોક્કસ અક્ષર સુધીના અક્ષરોને દર્શાવવા માટે મિડ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા મિડ પછી ટેક્સ્ટ, સ્ટાર્ટ નામ અને નામ કેરેક્ટર્સ એટલે કે વચ્ચેથી તમે કેટલા કેરેક્ટર જોઈએ છે, વચ્ચેથી કયા કેરેક્ટરથી સ્ટાર્ટ કરવાનું છે અને કેટલા કેરેક્ટર જોઈએ છે એવું દર્શાવવામાં આવે. મિડ આકાશ પબ્લિકેશન એમાં 3 એટલે કે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું છે તો ત્રીજા કેરેક્ટર અને કેટલા દર્શાવવાના છે 7. અહીં સ્પેસ કાઉન્ટ કરે એટલે અહીંયા ASH એ 3 અને સ્પેસ 4 QB એટલે ટોટલ 7 કેરેક્ટર ડિસ્પ્લે કરે છે. રાઇટ. આપેલ લખાણમાંથી જમણી બાજુના અક્ષરોને દર્શાવવા માટે રાઇટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. વાક્ય રચના રાઇટ ટેક્સ્ટ નામ કેરેક્ટર. રાઇટ બ્રેકેટમાં આકાશ અને 4 એટલે છેલ્લા 4 કેરેક્ટર એ ડિસ્પ્લે કરે છે. લેન. આપેલ શાબ્દિક લખાણમાં રહેલા કુલ અક્ષરોને ગણીને તેની સંખ્યા દર્શાવવા માટે લેન ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તે સ્ટ્રિંગની લંબાઈ દર્શાવે છે. લેનનું પૂરું નામ લેન્થ છે. અહીં સ્પેસ એટલે કે ખાલી જગ્યાને પણ અક્ષર સ્વરૂપે ગણવામાં આવે છે. લેન ટેક્સ્ટમાં આપણે આકાશ પબ્લિકેશન આપેલું છે તો એના ટોટલ 17 કેરેક્ટર થાય છે વિથ ધ સ્પેસ. તો અહીંયા રિઝલ્ટમાં આપણને અહીંયા 17 બતાવે છે. ફાઇન્ડ. આપેલ શાબ્દિક લખાણમાં કોઈ ચોક્કસ શબ્દ કે અક્ષર શોધીને તેનું સ્થાન દર્શાવવા માટે ફાઇન્ડ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ઉદાહરણમાં
એપલ શબ્દમાં નું સ્થાન કયું છે તે શોધવા માટે ફાઇન્ડ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એના માટે ફાઇન્ડ બ્રેકેટની અંદર ફાઇન્ડ ટેક્સ્ટ, કયો ટેક્સ્ટ ફાઇન્ડ કરવાનો, ધારો કે ફાઇન્ડ કરવાનું તો એ પહેલાં, અને રિટર્ન વિથિન ટેક્સ્ટ કયા ટેક્સ્ટમાંથી એ અહીંયા દર્શાવવામાં આવે છે. અને સ્ટાર્ટ નમ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે એ પણ આપણે આપી શકીએ છીએ. તો એ અહીંયા આપણે એપલમાં પાંચમા નંબર ઉપર છે, તો 5 બતાવે છે. ડેટ એન્ડ ટાઈમ આધારિત ફંક્શન. ડેટ એન્ડ ટાઈમ એટલે કે તારીખ અને સમય આધારિત વિવિધ ફંક્શન અને તેનો ઉપયોગ નીચે મુજબ થાય છે. ડેટ કોમ્પ્યુટર સિસ્ટમની તારીખ દર્શાવવા માટે ડેટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફંક્શનનો ઉપયોગ કરવાથી વર્ષ, મહિનો, તારીખ દર્શાવવામાં આવે છે. આ ફંક્શનનો ઉપયોગ કરીને કમ્પ્યુટરના અલગ અલગ સેલમાં રહેલા વર્ષ, મહિનો અને તારીખને એકસાથે દર્શાવી શકાય છે. વાક્ય રચના. ડેટ બ્રેકેટની અંદર યર, મંથ અને ડે. હવે અહીંયા યરમાં 2019, મંથમાં 04 અને ડેમાં 08 આપ્યું છે, તો એ આપણને આવી રીતે ડેટ ડિસ્પ્લે કરશે 8/4/2019. ટાઈમ કમ્પ્યુટર સિસ્ટમનો સમય દર્શાવવા માટે ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફંક્શનનો ઉપયોગ કરવાથી કલાક, મિનિટ, સેકન્ડ દર્શાવવામાં આવે છે. આ ફંક્શનનો ઉપયોગ કરીને કમ્પ્યુટરના અલગ અલગ સેલમાં રહેલા કલાક, મિનિટ અને સેકન્ડને એકસાથે દર્શાવી શકાય છે. વાક્ય રચના. ટાઈમ અવર, મિનિટ, સેકન્ડ. એમાં ટાઈમમાં 10, 45 અને 30, તો એ આપણને પરિણામમાં 10, 45 AM દર્શાવે. ડેટ વેલ્યુ તારીખને ટેક્સ્ટ સ્વરૂપમાં દર્શાવવા માટે ડેટ વેલ્યુ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં તારીખને ટેક્સ્ટ સ્વરૂપમાં ફેરવવા માટે તેને અવતરણ ચિહ્નની વચ્ચે આપવામાં. ડેટ વેલ્યુ date_text. ડેટ વેલ્યુ 8/4/2019. પરિણામ આ રીતે દર્શાવે. ટાઈમ વેલ્યુ સમયને ટેક્સ્ટ સ્વરૂપમાં ફેરવવા માટે ટાઈમ વેલ્યુ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં સમયને ટેક્સ્ટ સ્વરૂપમાં ફેરવવા માટે તેને અવતરણ ચિહ્નની વચ્ચે દર્શાવવામાં આવે. ટાઈમ વેલ્યુ ટાઈમ ટેક્સ્ટ. પરિણામ 0.4375. નાવ કમ્પ્યુટર સિસ્ટમની તારીખ અને સમય દર્શાવવા માટે નાવ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે. આ ફંક્શનનો ઉપયોગ કરવાથી તારીખ અને સમય બંને એક સાથે દર્શાવવામાં આવે. જો કે કમ્પ્યુટર સિસ્ટમની તારીખ અને સમયના સ્વરૂપ અનુસાર પરિણામ અલગ અલગ હોઈ શકે છે. કમ્પ્યુટર સિસ્ટમમાં તારીખના વિવિધ સ્વરૂપો DD-MMYY, DD/MMYY, MMDDYY પ્રકારે તથા સમયના વિવિધ સ્વરૂપો HS, MS, SS પ્રકારે હોઈ શકે છે. નાવ તો આપણને આ રીતે તારીખ અને સમય બતાવે. ટુડે કમ્પ્યુટર સિસ્ટમની તારીખ દર્શાવવા માટે ટુડે ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફંક્શનનો ઉપયોગ કરવાથી ફક્ત તારીખ દર્શાવવામાં આવે છે. અહીં કમ્પ્યુટર સિસ્ટમની તારીખના સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે. કમ્પ્યુટર સિસ્ટમમાં તારીખના વિવિધ સ્વરૂપો DD-MMYY, DD-MMYY, MMDDYY પ્રકારના હોઈ શકે. ટુડે 8/4/2019. સ્ટેટિસ્ટિકલ આધારિત ફંક્શન. સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાકીય અને આંકડાશાસ્ત્ર આધારિત વિવિધ ફંક્શન અને તેનો ઉપયોગ નીચે મુજબ છે. હવે સ્ટેટિસ્ટિકલ ફંક્શન જોઈએ છે. એમાં મેક્સ આપેલી આંકડાકીય કિંમતોમાંથી સૌથી મોટી કિંમત દર્શાવવા માટે મેક્સ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે. મેક્સનું પૂરું નામ મેક્સિમમ છે. વાક્ય રચના. મેક્સ વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3. ઉદાહરણ. મેક્સ 27539, તેમાંથી સૌથી મોટી વેલ્યુ 9 છે, તો રિઝલ્ટમાં 9 દર્શાવશે. મીન આપેલી આંકડાકીય કિંમતોમાંથી સૌથી નાની કિંમત દર્શાવવા માટે મીન ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. મીનનું પૂરું નામ મિનિમમ છે. તો મીન વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3, એમાંથી સૌથી નાની વેલ્યુ છે 27539, માં સૌથી નાની 2 છે, તો રિઝલ્ટમાં આપણને 2 દર્શાવશે. એવરેજ એ શું કરે છે, તો આપેલી આંકડાકીય કિંમતોની સરેરાશ કિંમત દર્શાવવા માટે એવરેજ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંકગણિતના મધ્યક સ્વરૂપે પરિણામ દર્શાવે છે. એવરેજ વેલ્યુ 1, વેલ્યુ 2, એવરેજ 27539, એમાં બધાનો સરવાળો કરીને આપણને 5.2 મળે છે. કાઉન્ટ આપેલી સેલ રેન્જમાંથી ફક્ત આંકડાકીય કિંમતોની સંખ્યા ગણીને દર્શાવવા માટે કાઉન્ટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. વાક્ય રચનામાં કાઉન્ટ વેલ્યુ 1, વેલ્યુ 2, વેલ્યુ 3 માં કાઉન્ટમાં 2, 3, 5, 3s, તો એમાં કેટલી આંકડાકીય વેલ્યુ છે, તો 2, 5. કાઉન્ટ ઇફ આપેલી સેલ રેન્જમાંથી કોઈ ચોક્કસ કિંમત કે શરત આધારિત કિંમતની સંખ્યા ગણીને દર્શાવવા માટે કાઉન્ટ ઇફ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં ઉદાહરણમાં A1 સેલમાં 12, A2 સેલમાં 18, A3 સેલમાં 12,
A4 સેલમાં 27, A5 સેલમાં 12 અને તેના આધારે પરિણામ દર્શાવે. કાઉન્ટ રેન્જ ક્રાઇટેરિયા એમાં કાઉન્ટ 2 3 5 3 S પરિણામ 2. આપેલી આંકડાકીય કિંમતોનો સરવાળો કરવા માટે સમ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. સમ નંબર 1 નંબર 2 નંબર 2 7 5 3 26 પ્રોડક્ટ. આપેલી આંકડાકીય કિંમતોનો ગુણાકાર કરવા માટે પ્રોડક્ટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રોડક્ટ નંબર 1 નંબર 2 ને નંબર 3 12 57 28 38 17 પરિણામ 1890. લોજિકલ આધારિત ફંક્શન. લોજિકલ એટલે કે તાર્કિક આધારિત વિવિધ ફંક્શન અને તેનો ઉપયોગ. એન્ડ આપેલી શરતો કે ચલ વચ્ચે અને પ્રકારનો સંબંધ ચકાસીને પરિણામ દર્શાવવા માટે એન્ડ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું પરિણામ બુલિયન કિંમત ટ્રુ અથવા ફોલ્સ સ્વરૂપે આપી શકાય. અહીં બે કિંમતોની સરખામણી પ્રકારની શરતોને ચકાસીને તેનું પરિણામ દર્શાવી શકાય. જો એકથી વધુ શરતોમાં તમામ શરતો સાચી હશે તો જ તેનું પરિણામ ટ્રુ જોવા મળે છે. જો એક પણ શરત ખોટી હશે તો તેનું પરિણામ ફોલ્સ જોવા મળે છે. અહીં વાક્યરચનામાં એન્ડ લોજિકલ 1 લોજિકલ 2 વગેરે વગેરે. તો એન્ડ 12 = 12 5 = 5 તો ટ્રુ. એન્ડ 12 = 12 5 = 3 તો ફોલ્સ જોવા મળશે. ઓર આપેલી શરતો કે ચલ વચ્ચે અથવા પ્રકારનો સંબંધ ચકાસીને પરિણામ દર્શાવવા માટે ઓર ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું પરિણામ બુલિયન કિંમત ટ્રુ અથવા ફોલ્સ સ્વરૂપે આપી શકાય છે. અહીં બે કિંમતોની સરખામણી પ્રકારની શરતોને ચકાસીને તેનું પરિણામ દર્શાવી શકાય છે. જો એકથી વધુ શરતોમાં એક જ શરત સાચી હશે તો તેનું પરિણામ ટ્રુ જોવા મળે છે. જો તમામ શરત ખોટી હશે તો તેનું પરિણામ ફોલ્સ જોવા મળે. ઓર 12 = 10 5 = 5 તો ટ્રુ. 12 = 21 6 = 16 તો ફોલ્સ. બંને અહીંયા શરતો ખોટી પડે છે એટલા માટે ફોલ્સ ડિસ્પ્લે કરશે. નોટ આપેલી શરતો કે ચલ વચ્ચેનો સંબંધ ચકાસીને તેના પરિણામથી વિરુદ્ધ પરિણામ દર્શાવવા માટે નોટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું પરિણામ બુલિયન કિંમત ટ્રુ અથવા ફોલ્સ સ્વરૂપે આવી શકે છે. અહીં બે કિંમતોની સરખામણી પ્રકારની શરતોને ચકાસીને તેના પરિણામથી વિરુદ્ધ. નોટ લોજિકલ 12 = 21 તો ટ્રુ પણ નોટ 10 = 10 તો ફોલ્સ. કારણ કે સરખું ન હોવું જોઈએ, અલગ હશે તો ટ્રુ આપશે કારણ કે આપણે નોટ આપીએ છીએ. મેથ એન્ડ ટ્રિગર આધારિત ફંક્શન. મેથ એન્ડ ટ્રિગર આધારિત ટ્રિગ્નોમેટ્રિક એટલે કે ગાણિતિક અને ત્રિકોણમિતિના આધારિત. તો ABS આપેલી આંકડાકીય ઋણ કિંમતને ધન સંખ્યા સ્વરૂપે દર્શાવવા માટે ABS ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તે ઋણ સંખ્યામાંથી ઋણ ચિહ્ન દૂર કરે અને સંખ્યાને ધન બનાવે છે. જો કે તે શૂન્ય કે ધન સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતું નથી. ABSનું પૂરું નામ એબ્સોલ્યુટ છે. સાઇન આપેલી સંખ્યાનું ચિહ્ન દર્શાવવા માટે સાઇન ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં શૂન્ય કરતાં મોટી સંખ્યા કિંમતનું પરિણામ 1, શૂન્ય કિંમતનું પરિણામ 0 અને શૂન્ય કરતાં નાની કિંમતનું પરિણામ -1 દર્શાવવામાં આવે છે. સાઇન નંબર સાઇન 5 એમાં આ શૂન્ય કરતાં મોટી છે એટલે 1, સાઇન 0 0 અને માઇનસ તો -1. SQRT આપેલી ધન સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે SQRT સ્ક્વેર રૂટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું પૂરું નામ સ્ક્વેર રૂટ છે. વાક્યરચના SQRT નંબર સ્ક્વેર રૂટ 100 પરિણામ છે. મોડ આપેલી આંકડાકીય કિંમતને કોઈ અન્ય વડે ભાગાકાર કરીને મળતી શેષને દર્શાવવા માટે મોડ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. મોડનું પૂરું નામ મોડ્યુલ છે. મોડ નંબર ડિવાઇઝર 12 ને 5 વડે ડિવાઈડ કરવાનું તેનું મોડ્યુલ આપણને 2 મળે છે. INT આપેલી અપૂર્ણાંક કિંમતને પૂર્ણાંક કિંમત સ્વરૂપે દર્શાવવા માટે ઇન્ટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. INTનું પૂરું નામ ઇન્ટિજર છે. ઇન્ટ નંબર ઇન્ટ 5/12 5.12 5 દર્શાવે રાઉન્ડ. આપેલી અપૂર્ણાંક કિંમતને તેની જણાવેલ દશાંશ ચિહ્ન સુધી રાઉન્ડ સંખ્યા સ્વરૂપે એટલે કે પૂર્ણાંક સંખ્યાની નજીકની પૂર્ણાંક સંખ્યા દર્શાવવા માટે રાઉન્ડ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં રાઉન્ડ નંબર નંબર ડિજિટ 5.12 0 તો 5 દર્શાવે. 1 કરશો રાઉન્ડ તો પછી 1 યુનિટ બતાવે. ફ્રેક્શન પછી એક કિંમત બતાવશે. ફેક્ટ આપેલી કિંમતની ફેક્ટોરિયલ એટલે કે ક્રમગુણિત કિંમત દર્શાવવા માટે ફેક્ટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ફેક્ટનું પૂરું નામ ફેક્ટોરિયલ છે. કોઈપણ સંખ્યાની ફેક્ટોરિયલ કિંમત શોધવા માટે આપેલી સંખ્યાથી શરૂ કરીને ઉતરતા ક્રમ 1 સુધી ગુણાકાર કરવામાં આવે છે. એટલે કે 1 થી શરૂ કરીને આપેલી પૂર્ણાંક સંખ્યા n સુધીનો ગુણાકાર કરે છે. જેમ કે 4 ની ફેક્ટોરિયલ કિંમત શોધવી હોય તો 4 × 3 × 2 × 1 પ્રમાણે 4 થી શરૂ
કરીને 1 સુધીની સંખ્યાઓનો ગુણાકાર કરવામાં આવે જેનું પરિણામ 24 ફેક્ટોરિયલ 4 એટલે 24. આ સાથે લેસન નંબર 20